प्रणाम। उवसग्गहरं पाशं पाशं वन्दामि कम्मगणमुक्कं विषहर विषनिन्नाशं मंगल कल्याण आवासम। जे उवसग्गहरं स्तोत्र जेनो महिमा आ समग्र जगत में अपरंपार छे। आदि व्याधि अने उपाधि ए तो आ स्तोत्र थी दूर थाय छे, पण एनी प्रत्येक गाथाना जुदा जुदा अर्थो ए पण विशेष रीते कर्मनी निर्जरा करावनारा बने छे। अने माटे आ उवसग्गहरं स्तोत्र एक अपेक्षाए विचारवा जईए ने तो उपसर्ग केवल उपसर्गनो नाश करे छे एटलुं नहीं, परंतु आपड़ा जीवननी अंदर शाता आपे छे, समाधि भाव आपे छे। आ जगतमां जगतना सर्व जीवोने सुख शांति समृद्धि अने आरोग्यनुं पण कारण बने छे। अने माटे आ उवसग्गहरं स्तोत्र एनो महिमा बहु ज अपरंपार छे। आजे खास एक विनंती के जे कोई भाग्यशाળી फेसबुक उपर अने झूम उपर सांभળી રહ્યા છો, આજે खास एक विनंती के जो अनुकूलता होय आपनी तो ज्यां उवसग्गहरं स्तोत्र लखेलुं होय तेवी कोई पण बुक ए अत्यारे साथे लईने बेसजो। कारण के आजनुं जे कई चिंतन छे ने एना माटे जो तमारी पासे उवसग्गहरं स्तोत्र लखेलुं सामे हशे तो तमने ए सांभळवामां अने जोवामां वधारे इंटरेस्ट एटले के भाव आवशे। एक नोट ने पेन पण साथे राखजो, कारण के आजनी विगत खास लखवा जेवी छे। अने ए 2 मिनिटनो मात्र समय अने 2 मिनिट पछी हूँ पुनः फरीथी आपने कहीश अने आपणे जे ते लखवानी शरूआत करीशुं। उवसग्गहरं पाशं पाशं वन्दामि कम्मगणमुक्कं विषहर विषनिन्नाशं मंगल कल्याण आवासम। विषहर फुलिंगमंतं कंठे धारेयी जोसया मणुओ तस्य गह रोग मारी दुट्ठ जरा जंती उवसामम। चिट्ठौ दुरे मंतो तुज्य पणामोवी बहुफलो होई नर तीरी एषु विजीवा पावंती न दुःखदो गच्छम। तुह सम्मत्ते लब्धे चिंतामणि कप्पपाय वब्बहिये पावंती अविज्ञेणं जीवा ऐरामरं ठाणम्। इय संतुओ महायस बत्तिब्बर निब्बरेण हिय एण तादेव दिज्य बोहिम भवे भवे पास जीण चंद भवे भवे पास जीण चंद। उवसग्गहरं स्तोत्र आजे सौथी पहला आ उवसग्गहरं स्तोत्रनी प्रत्येक લીટી આપણને કોઈ ને કોઈ બોધ આપે છે। ઉવસગ્ગહરમની 5 ગાથાની 20 લીટી થાય, ટોટલ 20। અને આજે 20 જાતનું ચિંતન કરવાનું છે, એક એક લીટી ઉપર એક એક ચિંતન। અને એમાં સૌથી પહેલું उवसग्गहरं पाशम आ पहली लीटी।
તો અહીંયા સૌથી પહેલા સ્તોતવ્યનું નામ લખેલું છે, સ્તોતવ્યની પ્રભાવકતા બતાવી છે. એ સ્તોતવ્યની પ્રભાવકતા એટલે શું? તો કે ઉવસગ્ગહરમ પાશમ, ઉપસર્ગને હરનાર પાર્શ્વ નામનો યક્ષ સેવક છે, જેનો એવા પાર્શ્વનાથ પરમાત્મા. એટલે સૌથી પહેલા અહીંયા પ્રભાવકતા બતાવી. ત્યાર પછી બીજી લીટી, પાસમ વંદામી કમ ગણ મુક્કમ. એટલે બીજી લીટીમાં વંદન આવ્યું. જો પહેલી લીટીમાં જેને વંદન કરવાનું છે એની પ્રભાવકતા જ્યારે જાણીએ ને ત્યારે સહજ રીતે એની પ્રભાવકતાથી કરાતું વંદન એ પણ વિશેષ રૂપે ભાવ વંદન બને. કોઈ વ્યક્તિને દાખલા તરીકે આપણે ઓળખતા નથી અને એ વ્યક્તિ વિશે જ્યારે કંઈક સમજીએ, જાણીએ કે આ વ્યક્તિ આટલી મહાન છે, એનામાં ગુણો આટલા છે, તો સૌથી પહેલા એ વ્યક્તિના ગુણો કહેવામાં આવે અને પછી એ વ્યક્તિનું જ્યારે નામ કહેવામાં આવે ને ત્યારે સહજ રીતે બે હાથ જોડાઈ જાય. બસ સૌથી પહેલા લીટીની અંદર પરમાત્માના નામસ્મરણનો પ્રભાવ કયો. એટલે કોઈ પણ બાબતમાં જ્યાં પ્રભાવ આવે ને, આપણા જીવનમાં બે વસ્તુ બહુ મહત્વની છે, પ્રભાવ અને પ્રભાવના. બે વસ્તુ અતિ મહત્વની છે. મહત્વની મતલબ પ્રભાવ ગમે અને ક્યાંય પણ મળતી હોય તો પ્રભાવ ના ગમે. એટલે સૌથી પહેલું પ્રભાવ. બીજાની અંદર વંદન આવ્યું, કારણ કે પ્રભાવ જાણ્યા પછી જો વંદન કરવામાં ન આવે ને તો પ્રભાવ ઘટી જાય. કોઈ એવું એકાંતે ન કહી શકાય કે નવકાર વધારે પ્રભાવશાળી કે ઉવસગરમ સ્તોત્ર વધારે પ્રભાવશાળી. દરેકને માટે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ જુદું જુદું હોય છે. કોઈક વ્યક્તિને નવકાર પ્રત્યેનો ભાવ હોય, કોઈક વ્યક્તિને ઉવસગરમ પ્રત્યેનો ભાવ હોય, કોઈકને નમુત્તુણમ, કોઈકને જગચિંતામણી, કોઈકને ભક્તામર, કલ્યાણ મંદિર, શાંતિકરમ. આ બધા જ સ્તોત્રો સૌની પોતપોતાની કક્ષા પ્રમાણે ને દરેકના ભાવ પ્રમાણે. પણ કોઈ પણ એવું ન કહી શકે, અરે હું તો ત્યાં સુધી કહું કે ગણધર ભગવંતો રચિત સૂત્રોનો એક પણ અક્ષર એવો નથી કે જે પ્રભાવ રહિત હોય. અને એટલે આપણે એનામાં ફેરફાર પલ્લું ન એ કરી શકીએ કે આનો પ્રભાવ વધારે. તમે એક અપેક્ષાએ વિચારવા જોવા જાઓ તો અત્યાર સુધીની આપણે વાત કરતા હતા કે ભાઈ નવકાર છે, એક બાજુ નવકાર મૂકીએ અને સમગ્ર 14 પૂર્વ અને વર્તમાનનું તમામ શ્રુત સાહિત્ય મૂકો તો પણ નવકારનો પ્રભાવ વધી જાય. એટલે નવકારનો પ્રભાવ તે રીતે મારા જીવનમાં જ્યારે કંઈ પણ એ થાય ત્યારે નવકારનો પ્રભાવ પણ કામ લાગે. અને એટલા માટે તો મહાપુરુષોએ ઉવસગરમ સ્તોત્ર પછી તરત જ મિચ્છામી દુક્કડમ સૌથી પહેલા નવ સ્મરણની અંદર સૌથી પહેલો નવકાર મૂક્યો. નવકાર પછી તરત જ સૌથી પહેલા ઉવસગરમ સ્તોત્ર મૂક્યું. આ ક્રમ તમે વિચારો, એની પાછળનું શું રહસ્ય હશે? એના એક વખત ક્યારેક આવું સેશન આવશે ને ત્યારે નવ સ્મરણનો જે આ ક્રમ છે ને, નવકાર, ઉવસગરમ, એના પછી આ સ્તોત્ર બોલવું, એ ક્રમની પાછળનું પણ બહુ અદભુત તાત્વિક રહસ્ય છે. તાત્વિક રહસ્ય. રહસ્ય એટલે કઈ સામાન્ય નથી. હું મારી રીતે મન ફાવે તેમ પહેલા ભક્તમાર બોલી જાઉં, પછી આ બોલું. હા, એ નવ સ્મરણ એટલે નવ, એ તમારું સ્મરણ થાય. પણ આ જે ક્રમ જ્યારે જાણીએ ને ત્યારે આપણને આનંદ થાય કે આ કેવી રીતે છે તે. તો બીજી લીટી જે છે, અત્યારે પહેલી ગાથા સંબંધી આપણે વાત કરીએ છીએ અને પહેલી ગાથાનો પ્રભાવકતા, બીજી ગાથામાં વંદન, પહેલી ગાથાની બીજી લીટીમાં વંદન અને ત્યાર પછી ત્રીજી લીટી પહેલી ગાથાની વિષહર વિષ નિન્નાસમ. આ એક લીટી છે ને પણ બહુ જ મહત્વની છે, કારણ કે એની અંદર વંદનનું ફળ જણાવ્યું છે. એટલે 3 લાઈન લખો. પહેલી ગાથા એટલે નંબર 1. તો પહેલી ગાથાની અંદર સૌથી પહેલી લીટીમાં શું આવ્યું? પ્રભાવકતા. પછી બીજી લીટીમાં વંદન કર્યા,
ત્રીજી લીટીમાં પંક્તિમાં ત્રીજી પંક્તિમાં એ વંદનનું ફળ બતાવવામાં આવ્યું અને ચોથી પંક્તિ હવે, કારણ કે જો કોઈ પણ વ્યક્તિની પ્રભાવકતા જાણીને વંદન કરવામાં આવે તો એ વંદનનું ફળ અવશ્ય મળે, વંદનનું ફળ અવશ્ય મળે, પણ એ વંદનની અસર પોતાને થાય છે કે પરને થાય છે? એ વંદનની અસર તરત થાય છે કે ભવિષ્યમાં થાય છે? એ વંદનની અસર સફળ બને છે કે નિષ્ફળ બને છે? એનો જવાબ ચોથી લીટીમાં આપ્યો, પહેલી ગાથાની ચોથી લીટી. તો પહેલી ગાથાની ચોથી લીટી કઈ છે? મંગલ કલ્યાણ આવાસમ. જીવનની અંદર મંગલ અને કલ્યાણ આવે એ વંદનની અસર બતાવી. વંદનની અસર જુઓ ફરીથી, ઉવસગહરમ પાશમ એમાં પ્રભાવકતા, બીજામાં પાસમ વંદામી કમગણ મુક્કમ એની અંદર વંદન, કારણ કે વંદામી શબ્દ આવ્યો ને, મુખ્ય વંદામી શબ્દ, એટલે એના દ્વારા બીજી લીટી દ્વારા આપણે વંદન કર્યું. પહેલી ગાથાની ત્રીજી લીટી દ્વારા જે વંદન કર્યું છે એનું પહેલા ફળ બતાવે છે કે વિષહર વિષ નિન્નાશમ. વિસ્તરના વિષને એ દૂર કરે છે. એ વિસ્તરનો ઝેર મતલબ સર્પનું ઝેર પણ ખરું, અને અનાદિકાળથી જે આત્મામાં કષાયોની આપણને ઝેર ચડ્યું છે, ઇન્દ્રિયોની ગુલામીનું જે ઝેર ચડ્યું છે, અનાદિકાળથી આપણા આત્મામાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનું ઝેર ચડ્યું છે, આ બધા ઝેરને ઉતારવાનું કાર્ય ક્યારે થાય? હવે નીચેથી પાછા ઉપર આવો કે વંદનનું ફળ સમજીએ, વંદન કરીએ અને એની પ્રભાવકતા ત્યારે જ આપણને સમજમાં આવે. એટલે વંદનની અસર મંગલ કલ્યાણ. મંગલ કલ્યાણ જે છે ને એ શબ્દ સ્વ અને પર બંનેનો છે. પોતાના જીવનમાં મંગલતા અને બીજાના માટે કલ્યાણની ભાવના એ આપણી વિકાસ પામે. એટલે મને જે મળ્યું છે, ફરીથી આજે બોલું, ગમતાનો કરીએ ગુલાલ. જે પ્રભાવકતા, જે કંઈ મને મળ્યું છે, મંગલતા, અને એ મંગલતાના કારણે જગતના સર્વ જીવોમાં હું કલ્યાણની ભાવનાને કરું. એટલે ત્રીજી ગાથા, અરે મિચ્છામી દુક્કડમ, પહેલી ગાથાની ચોથી લીટી એની અંદર શું બતાવવામાં આવ્યું? તો કે વંદનની સ્વ પર અસર, એટલે કે સ્વ પર ફળ. પહેલું જે વંદન ફળ હતું એ પોતાના માટે હતું, વિષહર વિષ નિન્નાશમ. અને પછીની જે ચોથી લીટી એની અંદર વંદનની સ્વ પર અસર આ બતાડવામાં આવી. અને એટલે પહેલી ગાથા કેવળ જો સમજવામાં આવે તો પહેલી ગાથાની 4 લીટી દ્વારા આપણને આ 4 પ્રકારનો બોધ એ મળે છે. એક વાત ફરીથી સહેજ કહી દઉં કે મને થોડું ક્યાંક એવું લાગે છે કે કદાચ સમજ પડે છે કે ખ્યાલ આવશે ને તો પછી હું બાકીની આજે બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી આ બધી ગાથા આજે લઈ લઉં, જો આ પ્રમાણે આપને ખ્યાલ આવતો હોય તો. બરાબર છે? ઓકે, ચાલો, સરસ. તો પહેલી ગાથામાં પ્રભાવકતા, સરસ, રાઈટ, ખૂબ ખૂબ અનુમોદના. વંદનનું ફળ અને વંદનની સ્વ પર અસર, એટલે કે સ્વ અને પરનું પરિણામ, આટલું. ઓકે, સરસ, ઓકે, રાઈટ. હવે બીજી ગાથા. આ બીજી ગાથા જે છે ને, વિષહર પુલિંગ મંતમ કંઠે ધારી જોસયા મણુઓ તસ્સ ગહ રોગ મારી દુઠ્ઠ જરા જંતી ઉવસામમ. એમાં બીજી ગાથાની પહેલી લીટી કઈ છે? તો કે બીજી ગાથાની પહેલી લીટી વિષહર પુલિંગ મંતમ. વિષધર સ્ફુલિંગ મંત્ર
એટલે અહીંયા સૌથી પહેલા મંત્રની વાત કરી. આ મંત્રની જે વાત કરી ને એ બહુ સમજવા જેવી છે. હજી તો દરેકની કઈ રીતે આ વાત કરવામાં આવી છે એનું પણ ક્રમ લઈશું આપણે. એટલે સૌથી પહેલી ગાથામાં મંત્રની વાત કરી, બીજી ગાથામાં. હવે પહેલી વાત એક થાય કે પહેલી ગાથામાં પરમાત્માને વંદન કર્યું અને બીજી ગાથામાં મંત્રની વાત કરી અને પાછી તરત જ ચિઠ્ઠવ દૂરે મન તો તુજ્ય પણામો વી બહુ ફલો હોય એ વાત દ્વારા મંત્રની પણ પ્રભાવકતાને જાણે મંદ કરી. આ ક્રમ અહીંયા કેવો અદભુત, આમ જોવા જઈએ ને બહુ સરસ લીધો છે. કારણ કે પરમાત્મા ના પ્રત્યેક વાક્યો, ભગવાને ઉચ્ચારેલા પ્રત્યેક શબ્દો મંત્ર સમાન છે અને મંત્ર એ પણ પરમાત્માની વાણીનો જ એક અવિભાજ્ય અંગ છે. અને એટલે મંત્રોનું પણ સ્મરણ, મંત્રોનું ઉચ્ચારણ અને મંત્રોની શક્તિ એ આ દૈવી તત્વોને તો આકર્ષિત કરે, પણ ઘણા ઘણા મંત્રો એવા છે કે જે મંત્ર આપણી કર્મની પણ નિર્જરા કરે અને કાર્યની પણ સિદ્ધિ કરે. દાખલા તરીકે 18 શબ્દનો 18 અક્ષરીય વિષહર વિષ નિન્નાશમ, આ જે આપણે મંત્ર લખાવ્યો હતો, આ મંત્ર પણ એ જ પ્રમાણે છે. એટલે મંત્ર, પણ મંત્ર એક વખત મળ્યા પછી એને ધારણ ક્યાં કરવો? બહુ સરસ વાત કરે છે કે કંઠને વિશે ધારણ કરવાનો. એટલે બીજી લીટી જે છે ને, કંઠે ધારે જો સયા મણવો, એમાં કંઠની વાત કરી પણ બીજો એક શબ્દ લખ્યો સયા. સયા એટલે સતત, હંમેશા. એટલે કંઠે ધારે જો સયા મણવો એ મંત્રને ધારણ કરવાનું સ્થાન થયું. હવે આ મંત્રને ધારણ કરવાનું સ્થાન કંઠ જ કેમ, એની કઈ રીતે, કેટલી રીતે મંત્ર ધારણ થઈ શકે, એનો આખો જવાબ આની અંદર આપવામાં આવ્યો છે. કારણ કે મંત્ર માનસ જાપ, ઉપાંશુ જાપ અને ભાષ્ય જાપ, જાપના 3 પ્રકાર. મનમાં ગણવામાં આવે અને એના કરતા સામાન્ય જીભ હલાવીને અંદર ને અંદર જ એ રીતે ગણવામાં આવે. અને ત્રીજો શબ્દ છે ઉચ્ચારણ પૂર્વક ગણવામાં આવે, જેને ભાષ્ય જાપ કહેવાય છે. મંત્રશાસ્ત્રનો નિયમ છે કે મન કરતા બીજા કરતા ભાષ્ય જાપનો સૌથી વધુ પ્રભાવ છે. અને ભાષ્ય જાપ એટલે કંઠ. પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ, જેથી હું ગાઈ શકું વિતરાગ. બસ આ કંઠની અંદર, અને હંમેશા આ કંઠ એ જો આપણો સારો હોય ને તો અનેક લોકોને ભાવ પ્રાપ્તિનું પણ કારણ બને. કેમ આપણે સંગીતકારોને બોલાવીને ભાવના કરાવીએ, પૂજાનો વગેરેની અંદર પણ એ લોકોના કંઠે ગીત ગવાતા હોય. અરે આપણા પણ જે લોકો વિશિષ્ટ સંગીતકારો છે એમના જે કંઠ કુદરતે જે આપ્યા છે, એ કંઠને સાંભળતા જે રીતે ભાવ આવે છે, તો ભાવની પ્રાપ્તિનું આ એક અપેક્ષા એ ઉદ્ગમ સ્થાન છે. હૃદય તો છે જ, પણ કંઠ છે. કારણ એક વસ્તુ સમજો કે જેમ ઇતર દર્શનો પ્રમાણે વાત કરું છું કે જેમ શંકરને અપાયેલું વિષ એ કંઠની અંદર, ખૂબ ખૂબ આભાર. શંકર પર ભગવાનને અપાયેલું વિષ એ પણ અહીંયા સુધી કેવળ ધારણ કર્યું કંઠને, અને આખો જે એમનો કંઠ હતો એ કાળો થઈ ગયો. એટલે ત્યારથી એવું ઇતર દર્શનોમાં એવી માન્યતા છે કે ત્યારથી એ નીલકંઠ કહેવાયા. એટલે કોઈના પણ ઝેરને આ વિષધર મંત્ર શું કરે કે કોઈના ક્રોધને, કોઈના માનને, કોઈની માયાને, કોઈના પણ લોભને, કોઈના દ્વેષને, કોઈના અવગુણને એ બસ અહીંયા કંઠને વિશે ધારણ કરે, પણ જગત સમક્ષ એનું ઉચ્ચારણ ન કરે. એટલે કંઠ એની મહત્તા, એટલે મંત્રનું સ્થાન, ધારણ સ્થાન કયું થયું
તો કે આ કંઠ બીજી અપેક્ષાએ વિચારવા લઈએ તો માદળિયું બનાવીને જે પહેરવામાં આવે છે એ માદળિયું એ પણ આ કંઠને વિશે આ રીતે ધારણ, તો આ પણ એક પ્રકારનું કંઠે ધારે, આ પણ એક પ્રકારે કંઠે ધારે જ કહેવાય, કંઠને વિશે જે ધારણ કરે છે તે. ચાલો ત્યાર પછી ત્રીજી લીટી છે તસ ગહ રોગ મારી. આ છે ને નજીકનું ફળ છે, એટલે ત્રીજી લીટીમાં બીજી ગાથાની ત્રીજી લીટી તસ ગહ રોગ મારી એ નજીકનું આપણને ફળ બતાવે છે. સૌથી પહેલા શું તો કે સૌથી પહેલા ગ્રહોની અસર અને રોગ આ બેને દૂર કરે, એટલે સૌથી નજીકની અસર પહેલી આ થઈ. કોઈ પણ અસર બે જાતની હોય, એક નજીકની અસર અને એક દૂરની અસર, અને એટલે જે નજીકની અસર કઈ તો કે ગહ રોગ મારી, અને પછી દુઠ્ઠ જરા જંતી ઉવસામમ, જે જ્વર તાવ વગેરે જે છે એ વિશેષ રીતે ઉપશાંતિને પામે છે. આ એની દૂરોગામી ફળ. દૂરોગામી ફળ કેમ મેં કીધું ધ્યાન રાખજો કે કોઈ પણ તાવ ભવિષ્યમાં આવે જ નહીં એવી રોગ પ્રતિકારક શક્તિ એ આપણા આત્મામાં ઉત્પન્ન કરે. અને એટલે કહેવાનો મતલબ મારો કે આ રીતે દૂરનું ફળ આ બતાવ્યું. એટલે ફરીથી બીજી ગાથા એનો પહેલું પંક્તિ એમાં મંત્ર, બીજી પંક્તિમાં મંત્રને ધારણ કરવાનું સ્થાન, ત્રીજી લીટીમાં ત્રીજી પંક્તિમાં એ મંત્રથી મળતું નજીકનું એટલે કે તાત્કાલિક ફળ, અને ચોથી લીટીમાં એ મંત્રથી મળતું દૂરોગામી ફળ. તો આ રીતે મંત્રનું આ રીતે આટલા ફળ મળે છે એની અહીંયા બીજી ગાથામાં અદ્ભુત રીતે વાત કરી. એટલે પહેલી ગાથામાં પરમાત્મા, બીજી ગાથામાં મંત્ર. જો બે વિભાગ પાડવા હોય તો પહેલી ગાથામાં પરમાત્માનું નામસ્મરણ થયું, બીજી ગાથામાં મંત્રમાં મહાત્મ્ય આપ્યું. હવે ત્રીજી ગાથા છે ચિઠ્ઠઉ દૂરે મંતો તુજ્ય પણામો વી બહુ ફલો હોય, નર તીરી એશુ વી જીવા પાવંતી ન દુઃખ દો ગચ્ચમ. આ ત્રીજી ગાથા એની પહેલી લીટી ચિઠ્ઠઉ દૂરે મંતો, હે મંત્ર તમે તો દૂર રહો. અને ત્રીજી ગાથા જે છે ને એની અંદર એની અંદર મંત્ર કરતા નામસ્મરણ એટલે નામસ્મરણ મહિમા. ચિઠ્ઠઉ દૂરે મંતો, આમાં નામસ્મરણ મહિમા બતાવ્યો છે. એટલે કે મંત્ર તમે તો દૂર, એટલે આ લીટીમાં મંત્ર કરતા પણ પરમાત્માના નામમાં, એટલે અહીંયા શું કહેવા માંગે છે ખબર છે કે પરમાત્માના નામના કારણે મંત્રનું મહાત્મ્ય વધારે છે. મંત્ર એમાં જો પરમાત્માનું નામ બાદ કરવામાં આવે ને તો જીવ વિનાના શરીર જેવું થાય. અને એટલે સૌથી પહેલા આ ફળ બતાવ્યું, એટલે આ પરિણામ બતાવ્યું. મંત્ર હંમેશા, મંત્ર સાધના જે છે ને સામૂહિક હોય તો ભાષ્યથી, પણ સ્વ સંકલ્પ પૂર્વકની હોય તો મનમાં. તો આ રીતે પહેલી લીટી, ત્યાર પછી ત્રીજી ગાથાની બીજી લીટી, અને બીજી લીટી છે તુજ્ય પણામોવી બહુ ફલો હોય. આની અંદર વિશેષ ફળ, બહુફલ એટલે પૂર્ણ ફળ. આ જગતમાં ફળ બે પ્રકારના. મને કોઈ પણ કાર્ય સિદ્ધ થાય, મારું કાર્ય સિદ્ધ થાય, પણ ઘણી વખત છે ને એ કાર્ય અલ્પ સમય માટે સિદ્ધ થયેલું હોય, અને એટલે પૂર્ણ ફળ બીજી ગાથાની અંદર, ત્રીજી ગાથાની બીજી પંક્તિમાં આપણને પૂર્ણ ફળ એનું બતાવ્યું. ત્યાર પછી
ત્રીજી ગાથાની ત્રીજી લીટી, નર તીરી એસુ વી જીવા, આની વ્યાપકતા બતાડી, એના પ્રભાવની વ્યાપકતા. એટલે ત્રીજી જે લીટી છે ને એની વિશાળ અસર, એ વિશાળ અસર એટલે એની વિશાળ પ્રભાવકતા. આ પ્રભાવકતા અહીંયા બતાડી, પણ પ્રભાવકતા કેવળ મને કે કોઈ બીજાને નહીં. નર તીરી એસુ વી જીવા, એસુ વી એટલે જો નર પણ લખ્યું, તીરી પણ લખ્યું, તો પછી એસુ વી જીવા એમ કરીને બાકી કેમ રાખ્યું? દેવ, મનુષ્ય, તીર્ય, નર ચાર ગતિ એક સાથે લઈ લીધી હોત તો આ ચિંતન આજે બહુ સમજવા જેવું છે. અદ્ભુત છે આ વાત. કારણ નર એટલે મનુષ્ય અને તીરી એટલે તિર્યંશ. નર એટલે મનુષ્ય, તીરી એટલે તિર્યંશ. અત્યારે એક અપેક્ષાએ વિચારવા જઈએ ને તો કોઈ પણ મંત્રનું સ્મરણ મનુષ્યો દ્વારા થાય. અને મનુષ્યો દ્વારા થાય એટલું જ નહીં, પણ તિર્યંશો પણ પોતાની રીતે એ મંત્રને કેવળ સાંભળે તો પણ એને એનું ફળ મળે. દાખલા તરીકે સાપ મરીને ધર્ણેન્દ્ર બન્યો, સાપે નવકાર નથી ગણ્યો, પણ એ સાંભળ્યું ખાલી, અને એના પ્રભાવે એ શું બન્યો? ધર્ણેન્દ્ર બન્યો. અને એટલે તિર્યંશો સાંભળી શકે છે પણ સમજી એટલે કે આચરી શકતા નથી. દેવો પણ આચરી શકતા નથી. અને એટલે અહીંયા નર તીરી એસુ વી જીવા કીધું ને, એટલે એક અપેક્ષાએ બધા જ જીવોની વાત આવી ગઈ. એટલે આની પરમાત્માના નામયુક્ત મંત્રની વિશાળતા એ આની અંદર છતી આપણને બતાવે છે. અને ત્યાર પછી ચોથી લીટી, અને એ ચોથી લીટી છે પાવંતી ન દુઃખ દોગચ્ચમ. પાવંતી ન દુઃખ દોગચ્ચમ, દુઃખ અને દારિદ્ર્યને પામતા નથી. આ ત્રિકાળ અસર બતાવી છે આની અંદર. ત્રિકાળ અસર. ભૂતકાળમાં બાંધેલા કર્મો એ વર્તમાનમાં નિર્જરી જાય. વર્તમાનમાં બંધાતા કર્મો કેવળ શુભ બને, અને ભવિષ્યમાં એ કર્મ અશુભ બંધાય જ નહીં એવી મનની આત્માની પરિણતિને શુદ્ધ કરે એવી જબરજસ્ત શક્તિ. એટલે આ પરમાત્માનું નામસ્મરણ એ જગતના સર્વ જીવોને ત્રિકાળવર્તી અસર કરે છે. એટલે ત્રિકાળવર્તી શબ્દ આવી ગયો એટલે એની પ્રભાવકતા કેટલી બતાવી જુઓ. એક અપેક્ષાએ વિચારવા જઈએ તો પહેલા પરમાત્માને પ્રણામ કર્યા, બીજામાં મંત્ર સાહિત્યની વાત કરી. હવે એ મંત્ર સાહિત્ય એટલે કે મંત્ર અથવા તો પરમાત્માનું નામસ્મરણ એ શું કરે છે તો કે એનું ફળ આપે છે, સ્વપરને પણ વિશાળ અસર કરે છે. એટલું જ નહીં, પણ આ જગતના સર્વ જીવોના દુઃખ અને દારિદ્ર્યને દૂર કરે છે. એટલે કે ભવિષ્યની તમામ અસર ભૂત અને ભવિષ્ય ઉપર પણ જગતના સર્વ જીવો ઉપર કરે છે. એટલે ત્રીજી ગાથામાં આની વ્યાપકતા બતાડી. બેઠું ખ્યાલ આવ્યો ને? પહેલી ગાથામાં પરમાત્માનું નામસ્મરણ, બીજી ગાથામાં મંત્ર, અને ત્રીજી ગાથામાં મંત્ર મતલબ પરમાત્માનું નામપૂર્વક, અને ત્રીજી ગાથામાં એ સૂત્રથી અથવા તો આ મંત્રથી કે પરમાત્માને કરાતા પ્રણામથી એના ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાનકાળ, દેવ, મનુષ્ય, તિર્યંશ, નરક આ બધા જ જીવો માટે એટલે સર્વ રાજલોકની વ્યાપકતા કેવળ આ ત્રીજી ગાથાની આ ચાર પંક્તિમાં એના મહત્વને સમગ્ર લોક સ્પર્શનાની સાથે સરખાવ્યું. ત્યાર પછી ચોથી ગાથા, તુહ સંમત્તે લદ્ધે ચિંતામણી કપ્પપાય વબહિયે પાવંતી અવિગેણમ જીવા ઐરામરમ ઠાણમ.
હવે તુહ સંમત્તે લદ્ધે, આ ચોથી ગાથા છે ને, એમાં એક બહુ સરસ વાત કરી કે તુહ સંમત્તે શબ્દના બે અર્થ કર્યા. સંમત્ત એટલે કે સમ્યક્ત્વ, અને સંમત્ત બીજોનો અર્થ થાય છે સમજણ. ઘણી વખત મિથ્યાત્વ દશા હોય પણ સમજણ સારી હોય, અને એટલે સૌથી પહેલા સમજણના ઘરમાં પ્રવેશ થાય ને પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. એટલે પહેલું સૌથી પહેલા આપણને સમજણની વાત કરી. એટલે ચમત્કારી વિવેચન મહેશ, આજે આપના તરફથી જ આ પ્રવચન છે. તો સમ્યક્ત્વ એટલે કે સમજણ, પહેલું સમજણની વાત કરી. જો આ ક્રમની આ ચાર ગાથાની ખૂબી તો જુઓ તમે. સૌથી પહેલી ગાથા ફરીથી નામ પ્રભાવકતા, બીજી ગાથામાં પરમાત્માના નામસ્મરણનો પરિણામ, ત્રીજી ગાથામાં એ પરિણામની વ્યાપકતા કરી, અને ત્યાર પછી આ ગાથાની અંદર આખો જીવનો વિકાસ ક્રમ આપી દીધો છે. આખો જીવનો વિકાસ ક્રમ આ ચોથી ગાથાની અંદર કયા સ્વરૂપે, સૌથી પહેલું સમ્યક્ત્વ એટલે કે સમજણની વાત કરી. કારણ કે જ્યાં સુધી સમજણ ન આવે ને, સમજણ વિનાની કોઈ પણ ક્રિયા એ આપણી સમ્યક બનતી નથી. એટલે સૌથી પહેલા તુહ સંમત્તે લદ્ધે. પણ એક શબ્દ અહીંયા બહુ અદ્ભુત લીધો છે, જુઓ તમે. તુહ, પ્રભુ તારું સમ્યક્ત્વ પામતે છતે, એટલે કે તારા તે આપેલા દેશના વચનોની, પ્રભુ તે કહેલા વચનો ઉપરની સમજણ. તુહ, તુહ એટલે પ્રભુ તારી, અને એટલે એ સમજણ જે આવે છે, તુહ સંમત્તે લદ્ધે, પ્રભુ તારી જો સમજણ આ મળી જાય ને મને, જીવનો વિકાસ સમજણથી થાય. વ્યવહારિક જગતમાં પણ આપણે કહીએ 16 સાન ને 20 વાન. સમજણના ઘરમાં 16 વર્ષની ઉંમર થાય એટલે સમજણના ઘરમાં પ્રવેશ થાય. તો સૌથી પહેલા સમ્યક્ત્વ એટલે કે સમજણ, અને ત્યાર પછી તુહ સંમત્તે લદ્ધે ચિંતામણી કપ્પાય વબ્બહીએ. ચિંતામણી રત્ન અને કલ્પ વૃક્ષથી પણ અધિક મહિમાવંત. એટલે આ ગાથાની અંદર છે ને, મુખ્ય પદાર્થોના પ્રભાવકતાની પણ નિરર્થકતા. એક જ મિનિટ, ઝૂમ ઉપર પુનઃ. મને આનંદ થાય છે કે સૌ કોઈને આપની આ કોમેન્ટ ઉપરથી ખ્યાલ આવે છે કે આપને આ પ્રવચન ગમી રહ્યું છે. મતલબ સમજણ પડી રહી છે. ગમવાનો મતલબ તો ચોથી ગાથા મુખ્ય પદાર્થો એટલે કે જગતની અંદર ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ, એનો મહિમા તો શું? કદાચ એ તો વ્યક્તિની વર્તમાન કાળની ઈચ્છાને દૂર કરે એટલે પૂર્ણ કરે, પણ આ પરમાત્માનું ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષથી અધિક મહિમાવાળું એવું આ શાસન, એટલે નિરર્થકતા. એની ચોથી ગાથાની બીજી લીટીમાં મુખ્ય પદાર્થોની નિરર્થકતા. મુખ્ય પદાર્થ એટલે આ જગતમાં મુખ્ય બે પદાર્થ છે કે જે જગતના જીવોના ઉપસર્ગને દૂર કરવા માટે લૌકિક. કયું? તો કે ચિંતામણી રત્ન અને કલ્પવૃક્ષ. એમની પરમાત્માની આગળ ચિંતામણી રત્ન પણ કાંઈ નથી, અને પરમાત્માની આગળ આ કલ્પવૃક્ષ પણ કાંઈ નથી. અને એટલે અહીંયા આવા મુખ્ય પદાર્થોની નિરર્થકતાની વાત કરી. અને એટલે આપણને દુન્યવી પદાર્થો કરતા આના ઉપર શ્રદ્ધા વધારે થાય એનો એક મજબૂત પાયો આ ચોથી ગાથાની બીજી લીટીથી આપણને જાણવા મળ્યો. ત્યાર પછી 11મું મિચ્છામી દુક્કડમ. ત્યાર પછી
ચોથી ગાથાની ત્રીજી લીટી, જેની અંદર પાવંતી અવિજ્ઞેણમ, પાવંતી અવિજ્ઞેણમ પ્રાપ્ત કરે છે વિઘ્ન વિના, કોઈ પણ જાતની વિઘ્ન વિના. અને જ્યાં આગળ કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે ને, એક શુભ પ્રસંગ ઘરની અંદર હોય અને કોઈ વ્યક્તિ આપણને એમ કે કેવો પ્રસંગ સારી રીતે પતી ગયો, તો આપણે શું કહીએ, ભાઈ બહુ સરળતાપૂર્વક બધું કામ પતી ગયું, અમને તો આવું લાગતું પણ નહોતું. એટલે કોઈ પણ પ્રકારની વિઘ્નતા ન આવવી એ એક પ્રકારની સરળતા છે. અને એટલે સરળ રીતે કાર્ય સિદ્ધિ આ ત્રીજા શબ્દની ત્રીજા પંક્તિમાં, એટલે સરળતા. પાવંતી અવિજ્ઞેણમ જીવા ઐરામરમ ઠાણમ, જીવો અજરામર સ્થાનને પામે છે. એટલે જો હવે સમજો કે જ્યારે બાધા રહિત, રાઈટ, સમ્યક્ત્વ સમજણ આવે ને, પછી આ બધા ચિંતામણી, રત્ન, કલ્પ વૃક્ષ, આ બધાના મહિમાઓને પણ ગૌણ લાગે ત્યાં આગળ, કારણ કે હવે સમજણ આપણી સમ્યક થઈ ગઈ છે. અને એટલે પછી સહજ રીતે કોઈ પણ પ્રકારના ઉપસર્ગો આવે, કોઈ પણ પ્રકાર આવે, તો પણ એની બાધાને સહજ રીતે જ્ઞાનથી, સરળતાથી એવી રીતે પાર પામે કે એ સહજ રીતે મોહના ક્ષયનું કારણ બને. રાઈટ, બહુ સરસ ચંદ્રકાંતભાઈ. તુહ શબ્દ ચિંતામણી, રત્ન અને કલ્પવૃક્ષને પણ ઝાંખા પાડે છે. સાચી વાત છે, કારણ કે તુહ એ શબ્દ ચિંતામણી, રત્ન અને કલ્પવૃક્ષને પણ ઝાંખા પાડ્યા. કારણ 3 વખત અહીંયા 3 રીતે લખ્યું છે. એક તો મંત્રને પણ ઝાંખો પાડ્યો, ચિટ્ટવ દુરે મંતો, આ શબ્દથી ચિંતામણી, રત્નને અને કલ્પવૃક્ષને. એટલે પરમાત્માને 3 રીતે ઉપમાઓ એક વખત આપી અને 3 રીતે ઉપમાઓની નિરર્થકતા પણ બતાવી દીધી કે આ બધી ઉપમાઓ કેવળ લૌકિક ઉપમા છે. અને લૌકિક ઉપમા જેવી પરમાત્મા માટે એક વિશેષણ વાપર્યું છે, નોપેમેયમ. નોપેમેયમ, નોપેમેયમ એટલે આ જગતમાં એવો એક પણ પદાર્થ નથી કે જેની ઉપમા પરમાત્માને ન આપી શકાય. એક પણ પદાર્થ એવો નથી. તો આ જગતમાં એવો એક પણ પદાર્થ નથી કે જેની ઉપમા પરમાત્માને ઘટી શકે. હવે આપ વિચારો કે કઈ રીતે કરવું. કોઈ પણ પદાર્થ એવો નથી કે જેની ઉપમા ન આપી શકાય, અને આ જગતમાં એવો કોઈ પણ પદાર્થ નથી કે જેની ઉપમા આપી શકાય. એટલે કોઈ પણ પદાર્થના ગુણને પરમાત્માના ગુણ સાથે સરખાવી શકાય, કારણ કે ગુણોનું પ્રગટીકરણ કે ગુણોનો આવિર્ભાવ કેવળ એ પરમાત્મામાંથી જ મળ્યો છે. એટલે એનો અંશ જ છે. એટલે એ ગુણ સ્વરૂપે કોઈ પણ પદાર્થની સાથે પરમાત્માના ગુણને સરખાવી શકાય, પણ બીજી ઇતર કોઈ પણ રીતે પરમાત્માના તમામ, જેમ આપણે કહીએ ને કે મેરુ ડગે પણ પ્રભુના મનડા ન ડગે, તો મેરુ પર્વતની ઉપમા આપી, પણ મેરુ પર્વતની ઉપમા પણ પછી ત્યાં ગાડી ઝાંખી પાડી. પરમા સ્વયંભૂ રમણ સ્પર્ધી કરુણા રસ વારીણા અનંત જીદ અનંતામ વ પ્રયચ્છતુ સુખ શ્રીયમ. અહીંયા ભગવાને કીધું, ભગવાન આપણો કરુણારૂપી રસ કેટલો છે, તો કે સ્વયંભૂ રમણ સમુદ્રને પણ સ્પર્ધા કરે છે. અને કેમ સ્પર્ધા કરે છે? તો કે સ્વયંભૂ રમણ સમુદ્ર તો બહુ તો આ તીર્છા લોક જેટલો, એટલે કે કેવળ આ એક જ માત્ર એક રાજલોક જેટલો. જ્યારે પ્રભુ આપનો તો કરુણા રસ સમગ્ર 14 રાજલોકમાં વ્યાપ્ત છે. એટલે 14 રાજલોકમાં એ વ્યાપ્ત હોવાના કારણે સ્વયંભૂ રમણ સમુદ્રની વિશાળતા કરતા પરમાત્માનો કરુણા રસ એના કરતા 13 રાજલોક જેટલો વધારે છે. બસ આ સ્વરૂપે કેવું અદ્ભુત વાત કરી કે ઉપમા ઘટે પણ ખરી, ન પણ ઘટે. અને એટલે છેલ્લે જીવા ઐરામરમ ઠાણમ. બસ આ રીતે પરમાત્માનું નામસ્મરણ એ અજરામર સ્થાનને આપે છે, મોક્ષને આપે છે. અને ત્યાર પછીની 5મી ગાથા, આ 5મી ગાથાની અંદર સૌથી પહેલા અહીંયા ઈય સંતુઓ મહાયસ બત્તિબ્બર નિબ્બરેણ હિય એણ તા દેવ દિજ્ય બોહિમ
ભવે ભવે પાસ જીણ ચંદ. કેટલી અદભુત વાત કરી. એક વાત કહું, હું જયારે આ બોલું છું ને, અત્યારે વસગરમની કેવળ આ એક ગાથા બોલું છું ને, તો પણ જાણે દરિયાના અતલ ઊંડાણમાં હું બેઠો હોઉં ને એવી મને અત્યારે અનુભૂતિ થઈ રહી છે. એના અર્થનો, એના ભાવાર્થનો, એના ગુઢાર્થનો, એના રહસ્યના અતલ ઊંડાણમાં જે સ્વરૂપે મારા મનની ચિંતનધારા કે કલ્પના જે સ્વરૂપે અત્યારે જઈ રહી છે ને, અત્યારે આ બધું જ મને ગૌણ લાગે છે. કાંઈ ખબર નથી. કેવળ ને કેવળ જે મને મનમાં આવે છે, જે સ્વરૂપે મેં કંઈક વિચાર્યું છે, એ વિચાર પણ આ અગાધતાને સ્પર્શનારો છે. અને માટે સૌથી પહેલા ઈય સંતુઓ મહાયશ ભક્તિબ્બર નિબ્બરેણ હિય એણ તાદેવ દિજ્ય બોહિમ ભવે ભવે પાસ જીણ ચંદ. ઈય સંતુઓ મહાયશ, પાંચમી ગાથાની પહેલી પંક્તિ, એ સૌથી પહેલા વિનંતી બતાવે છે, વિનંતીનો ભાવ આપે છે. ઈય સંતુઓ મહાયશ, હે મોટા યશ વાળા, મેં આ પ્રકારે મેં આપની સ્તવના કરી છે. આ વિનંતી. જુઓ, મેં તમને યાદ કર્યા છે, તમે મને યાદ રાખજો, આવું આપણે કહીએ ને ઘણી વખત. આ વિનંતી સૂચક થઈ. અને કોઈ પણ કાર્ય, સાચી વાત છે, શ્રોતાઓ પણ, તો કહેવાનો મતલબ મારો કે આ રીતે વિનંતી કરી. ઈય સંતુઓ મહાયશ, હે મોટા યશ વાળા, આ પ્રકારે મેં સ્તવના કરી છે. આ પ્રકારે મેં, ઈય ઈય એટલે આ રીતે. આ રીતે એટલે કઈ રીતે? તો કે સૌથી પહેલા પ્રભાવકતા રીતે, બીજામાં વંદન, વંદનના ફળને જાણીને, વંદનના ફળની અસરને જાણીને, આ મંત્રને જાણીને, મંત્રના ધારણ કરવા માટેનો એક વિશેષ ભાવપૂર્વક આ બધું જ આની અંદર આવી જાય છે. ઈય સંતો મહાયશ અહીંયા વિનંતી કરે છે. અને વિનંતી હંમેશા છેલ્લે થાય. આપણે કોઈ કાર્ય પૂર્ણ કર્યું હોય અને પછી છેલ્લે વિનંતી ન કરીએ કે ધ્યાન રાખજો હવે આ પ્રમાણે, બસ આ વિનંતીનો એક સૂર છે એક જાતનો. અને એટલે જો આ ગાથામાં પણ છેલ્લે વિનંતી કરે છે પરમાત્માને કે ભગવાન ઈય સંતો મહાયશ, હે પ્રભુ, આપનો તો યશ બહુ વિશાળ છે. અને એક વ્યક્તિ આ જો વિનંતી કરે છે ને, એનો પણ તમે જો વાત એ માનશો ને, તો પ્રભુ મારી વાત જો માનશો ને, તો આપનો યશ એ વધારે ફેલાશે. આ એક ભક્તનો ભાવ છે. હા, કહું તમને, બે વસ્તુ છે. ભવે ભવે પાસ જીણ ચંદ જે છે ને, એનું પાછળનું એક કારણ એ છે કે ઘણી વખત આ ટીકામાં આ પ્રમાણે લખ્યું છે કે ઘણી વખત આપણને જે વસ્તુ ગમી ગઈ હોય ને, પછી કોઈ વ્યક્તિ કદાચ એક વખત એમ કહે કે ભાઈ જો આના કરતા આ વસ્તુ સારી છે, તો તે વખતે આપણે એમ કહીએ કે નહીં ભાઈ, મને તો આ જ વસ્તુ ગમી ગઈ છે, બસ હવે મને કાયમ માટે આ જ જોઈએ. બસ અહીંયા પણ એ જ ભાવ છે કે ભગવાન, ખબર છે કે પાંચમો આરો છે, ખબર છે કે અવસર પીણી છે, પ્રભુ ખબર છે કે અત્યારે મારું છેવટું સંગયણ છે, અને એટલે કદાચ અત્યાર સુધી પ્રભુ તું નતો મળ્યો ને, ત્યાં સુધીની મારી ભવ ભ્રમણામાં મેં એવા એવા પાપો કર્યા હશે કે જે પાપોને ચૂકવવા માટે હજી મારે અસંખ્ય ભવો કદાચ કરવા પણ પડે. તો પ્રભુ આ અસંખ્ય ભવોમાં ભલે કરવા પડે, કદાચ કંઈક દેવું ચૂકતે કરીને જ જવું પડે, પણ છતાંય ભવે ભવે તુમ ચલણાણમ. પ્રભુ જો તું મારી સાથે હોઈશ ને, તો એક તો ભવોનું ભ્રમણ ઓછું થશે. ભવે ભવે તુમ ચલણાણમ, પરમાત્મા પ્રભુ જો તારા ચરણની મને ભવો ભવને વિશે સેવા મળશે, તારા ચરણોની સેવા મળશે, તો મારો એ ભવની અંદર પણ સમજણના કારણે આવનારા ઉપસર્ગોને પણ હું આનંદથી વધાવી શકીશ. અને એટલે મારી કર્મની નિર્જરા પણ સકામ નિર્જરા થશે. એટલે જ્યાં સુધી ભવ કરવા પડે, પછી એ ભવ એક હોય, એ ભવ બે હોય, કે એ ભવ અસંખ્ય હોય, પ્રભુ તું જો હશે ને, તો અસંખ્યમાંથી સંખ્ય થઈ જશે, અને સંખ્ય પણ ક્યારે સિદ્ધત્વ
સમય માત્રમાં સિદ્ધત્વને આપશે. બસ આ ભાવ એક પોતાનો એ રીતે પ્રગટ કરે છે. અને એટલે કહેવાનો ભાવ કે આ સ્વરૂપે ત્યાર પછી 5મી ગાથાની બીજી ભક્તિભર નિભરેણ હિય એણ, ભક્તિ ભરેલા હૃદયથી. હવે આ વસ્તુ જે છે ને એ બહુ સમજે. ભક્તિ ભરેલા અહીંયાથી વિનંતી કરી, રાઈટ. અને એટલે અંતર્ભાવ બતાડ્યો. વિનંતી હંમેશા અંતર્ભાવ પૂર્વકની જ્યારે થાય ને ત્યારે એ વિનંતી પણ સામી વ્યક્તિના હૃદયને, એના મનને અને એના આત્માને એ સ્પર્શ કરનારી બને. અને માટે અંતર્ભાવ 5મી ગાથાની બીજી પંક્તિ એ અંતરનો ભાવ બતાડે છે. અને ત્યાર પછી તા દેવ દિજ્ય બોહિમ, તા દેવ દિજ્ય બોહિમ, હે પરમાત્મા, હે દેવ, મને બોધી આપો. આ ગાથા જે છે ને એની અંદર યાચકતા છે. હવે તમને એમ થશે કે પહેલીમાં પણ તમે વિનંતી કીધું, તો વિનંતી ને યાચકતામાં કોઈ ફેર ખરો? તો કે ચોક્કસ. વિનંતી એ હંમેશા ગુણને આધારિત હોય અને યાચકતા એ સામી વ્યક્તિની શક્તિને આધારિત હોય. તમારી પાસે શક્તિ, મારી પાસે લાખ રૂપિયા આપવાની, દાખલા તરીકે તા દેવ દિજ્ય બોહિમ, તા એટલે તેથી. તેથી હે પરમાત્મા મને બોધી આપો. તા શબ્દનો અર્થ આ સમ્યક્ત્વ આપો, સમજણ આપો. સમ્યક્ત્વ શબ્દનો અર્થ બે થાય, સાચી દ્રષ્ટિ પણ આપો. અનેક રીતે પરમાત્માને આ સ્વરૂપે આ ગાથામાં આ શબ્દ દ્વારા આપણે વિનંતી કરી છે. અને એટલે કહેવાનો મારો ભાવ એક જ છે કે આ સ્વરૂપે ત્યાર પછી 5મી ગાથાની ચોથી લીટી. આ 5મી ગાથાની ચોથી લીટી ભવે ભવે પાસ ઝીણ ચંદ, આ શબ્દ જે છે ને એક અપેક્ષાએ વિચારવા જઈએ તો શરણ બતાડે છે. એટલે કે શરણ ભાવ, શરણ નહીં, શરણ ભાવ. ભવે ભવે તુમ ચરણા, બસ ભગવાન મને ભવ ભવને વિશે, ભવો ભવ તુમ ચરણોની સેવા હું તો માંગુ છું દેવાધિ દેવા. સામું જુઓ ને સેવક જાણી, એવી ઉદય રત્નની વાણી. ભગવાનને કહે, ભગવાન બસ તારા ભવો ભવ તારા ચરણોની મને સેવા આપને. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મારા સાહેબે કહ્યું, કેટલો અદભુત ભાવ કે ભગવાન મને એકેન્દ્રિયમાં જન્મ આપે ને, કદાચ એકેન્દ્રિયના અપકાઈના જીવ તરીકે એટલે કે પાણીના જીવ તરીકે ઉત્પન્ન થવું પડે તો પણ કમસે કમ તારા અભિષેકના જળનો હું જીવ બનું કે તારા સ્પર્શને પામીને મારું જીવન ધન્ય બની જાય. આવી અદભુત વાત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે કરી. અને એટલે ગમે તે ભાવમાં એટલે શરણ આ આવ્યું. અને જ્યાં શરણ આવ્યું ને, એક વસ્તુ સમજી લેજો કે શરણ હંમેશા સમર્પણ ભાવપૂર્વકનું હોય. જો ભયથી થાય અથવા કોઈ પણ પ્રકારના ભાવથી થાય તે શરણ, અને યોગથી થાય તે સમર્પણ, અથવા તો શરીરથી થાય તે શરણ અને યોગ એટલે મન વચન કાયા બધું જ અર્પણ કરી દેવું, એને કહેવાય સમર્પણ. અને એટલે એક અપેક્ષાએ શરણ સમર્પણ યુક્ત હોય ને એ સર્વશ્રેષ્ઠ કીધું. એટલે અહીંયા શરણ જે શબ્દ વાપર્યો છે, ભવે ભવે તુમ્હ, ભવે ભવે પાસ જીણ ચંદ, એ અહીંયા સમર્પણ યુક્ત શરણની વાત કરી. એટલે શરણ અને સમર્પણ આ બે વાત આની અંદર આવી. 5 ગાથા, દરેક ગાથાની 4 પંક્તિ, પ્રત્યેક પંક્તિના એક ભાવ, એ સ્વરૂપે 20 ભાવોનું આજે આપણે ચિંતન કર્યું. આજે હવે એ પંક્તિઓની અંદર હજી ઊંડા થોડા ઉતરવું છે આપણે. અને એમાં
હું જે પ્રમાણે આપને કહું એ પ્રમાણે આપ જરા જ્યાં જ્યાં હો ત્યાં લખી દેજો, કારણ કે આવતીકાલનું પ્રવચન હવે આના ઉપર આધારિત છે આખું, એટલે આના ઉપર જ આધારિત થશે. રાઈટ. તુમ ચલનાણમ વાત કરી એટલે જીન શાસન મળે તો જ શક્ય બને. એટલે પરમાત્માનું શાસન મને મળજો, અરે શાસનના કોઈ પણ અંશ મળજો, એ પણ ભાવ છે આની અંદર. ચાલો, તો હવે આજે શું કરવાનું છે આપને કે ઉપર સ્તોત્રનું નામ લખ્યું, દાખલા તરીકે ઉવસગ્ગહરમ સ્તોત્ર. ગાથા એક, પહેલી ગાથા, પછી એની પંક્તિ એક, બરાબર છે, અને એની સામે એ પંક્તિના અક્ષરો, આંકડો એનો એ લખવાનો છે. એટલે દાખલા તરીકે પહેલી ગાથા, પહેલું ચરણ, એની સામે એના અક્ષરો, આવી રીતે 20 અત્યારે લખાવું છું. બાકીનું એટલે એના વિવેચન, અર્થ બહુ સમજવા જેવા છે. આ એક એક આંકડો, એક એક શબ્દનો એક એક આંકડો, મતલબ ટોટલ સંખ્યા, એ પણ આપણને કંઈક બોધ આપે છે. એની અંદર પણ આવું ગૂઢાર્થ રહેલો છે. એટલે એના ઉપર ફરીથી ચાલો. તો પહેલી ગાથા, રાઈટ દીનાબેન, 5 પાંચમી ગાથાની લખી, બરાબર છે. પહેલી ગાથા, એની પહેલી પંક્તિ ઉવસગરમ પાસમ, એના છે 8 અક્ષર, એટલે એની અમે 1 1 8. ત્યાર પછી બીજી લીટી, ડબલ અક્ષરને એક જ ગણવાનો છે. બીજી લીટી જે છે એમાં 11 અક્ષર, થોડું ઝડપી લખજો. ત્રીજી પંક્તિ જે છે એમાં 9 અક્ષર, અને પહેલી ગાથાની ચોથી પંક્તિ એમાં પણ 9 અક્ષર. ત્યાર પછી બીજી ગાથા, બીજી ગાથાની પહેલી પંક્તિ એમાં 9 અક્ષર, બીજી ગાથાની બીજી પંક્તિ એમાં 11 અક્ષર, બીજી ગાથાની ત્રીજી પંક્તિ એમાં છે 8 અક્ષર. આમ આપને પણ ગણવા હોય તો ગણી શકો. જુઓ, તસ્સ ગહ રોગ મારી, તો ત 1, સ 2, ગ 3, હ 4, રો 5, ગ 6, મા 7 અને રી 8. બસ એ રીતે ગણવાના છે. ત્યાર પછી બીજી ગાથા, એની ચોથી પંક્તિ એમાં છે 10. હવે આ જે આંકડા મેં તમને લખાયા ને, જે કીધા કે 8 11 9 9 9 11 8 10, હવે એના ઉપર આખું એ પંક્તિને આધારિત. એટલે દાખલા તરીકે 10 છે, રાઈટ, 10 છે, તો એ 10 દુઠ્ઠ જરા જંતી ઉવસામમની સાથે એ 10 ની ઘટામણી કઈ રીતે થઈ શકે, કઈ રીતે કરી છે, એની સાથે આખું આવતીકાલે એ વિચારીશું. પણ આજે આ લખી રાખો. ત્યાર પછી ત્રીજી ગાથા, ત્રીજી ગાથાની પહેલી પંક્તિ, પહેલું ચરણ, એમાં છે 7. ત્રીજી ગાથા, પહેલી પંક્તિ, એમાં છે 7. ત્રીજી ગાથાની બીજી પંક્તિ, એની અંદર છે 12. ગોપાલભાઈ વડગામા, સુરત, મારા પરમ મિત્ર, એ પણ અત્યારે સાંભળી રહ્યા છે. પોતે અજૈન છે, પણ છતાંય ખૂબ આમાં એમને શ્રદ્ધા છે. ત્રીજી ગાથાની ચોથી લીટી, અને ચોથી લીટીના છે 9 અક્ષર. ત્રીજી ગાથાની મિચ્છામિ દુક્કડમ, હા, ત્રીજી લીટીની પણ 9 અક્ષર છે અને ચોથી પંક્તિના પણ 9 અક્ષર છે. એટલે ત્રીજી ગાથામાં પહેલી પંક્તિના 7, ત્રીજી ગાથામાં બીજી પંક્તિના 12, અને ત્રીજી અને ચોથી આ બંને પંક્તિઓના 9 9 અક્ષરો છે. ત્યાર પછી ચોથી ગાથા, એની પહેલી ચરણ એટલે કે પહેલી લીટી, એના 7 અક્ષર છે.
ચોથી ગાથા એની બીજી લીટી એના 12 અક્ષર છે। ચોથી ગાથા એની ત્રીજી લીટી એના 7 અક્ષર છે અને ચોથી ગાથા એની ચોથી લીટી એના 9 અક્ષર છે। હવે પાંચમી ગાથા। પાંચમી ગાથાની અંદર પહેલી લીટી એમાં 9 અક્ષર છે, ઈય સંથુઓ મહાયશ। પાંચમી ગાથાની બીજી લીટી એના 12 અક્ષર છે। પાંચમી ગાથાની ત્રીજી લીટી એના 7 અક્ષર છે અને પાંચમી ગાથાની ચોથી લીટી એના 10 અક્ષર છે। હવે આવતીકાલે જે ચિંતન કરીશું ને, શરૂઆત 8 થી થઈને પૂર્ણતા 10 થી થઈ, આ બેનો ફેર કયા કારણે એ બધી પંક્તિઓમાં આપણને જાણવા મળશે। અને એટલે ખાસ આવતીકાલનું પ્રવચન પણ ખાસ સાંભળજો। કદાચ આનંદ છે કે ચોક્કસ બધાને આ જે કંઈ હું બોલ્યો છું એનો ખ્યાલ આવી જ ગયો હશે, પણ આજનું આ પ્રવચન અને અત્યારે જે કોઈ મેં આ બધી આપને મેં વાત કરી, આ બધું જ જે કોઈ ચિંતન છે ને, એ કરવા પાછળનું કેવળ કારણ એક જ છે કે આ સ્વરૂપે આપણને એક વિશેષ રૂપે સમજણ મળે છે। તો આજનું આ 24મું પ્રવચન, જેના આ પ્રવચનના લાભાર્થી છે શ્રી મહેશભાઈ સુગનચંદ કોઠારી, બોરીવલી વેસ્ટ, મુંબઈ। આ ભાગ્યશાળીએ આજના પ્રવચનનો લાભ લીધો છે। અગાઉ પણ એમના તરફથી જ બધા જે 5 પ્રવચન હતા તે પણ એમના તરફથી જ હતા। આ ભાગ્યશાળીના ભાવની ખૂબ ખૂબ અનુમોદના। આવતીકાલે બરાબર 10 વાગે, અરે મિચ્છામ કડમ, અહીંયા 10 નો આંકડો જોયો એટલે બોલાઈ ગયું। આવતીકાલે બરાબર 9:45 વાગે પુનઃ આપણે સૌ મળીશું। આપ સૌને હેમંત શાહના પ્રણામ। જય જિનેન્દ્ર, પ્રણામ।